કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણવાના છે FY BCom સેમ 1 ની અંદર એકાઉન્ટ વિષયની અંદર યુનિટ નંબર 2 અને એનો ચોથું ચેપ્ટર છે યુનિટ 2 ની અંદર આમ નોંધ. આજે એનો પાર્ટ પહેલો આપણે ભણી રહ્યા છે. હું એવી આશા રાખું છું કે 11 અને 12 માં તમે લોકો આ ચેપ્ટરને બરાબર ભણીને આવ્યા જ હશો. બરાબર છે. છતાં પણ આજે કંઈક નવું ભણીશું, કંઈક રિવિઝન થશે, તો છેક સુધી આ વિડીયોને જોવાનું ભૂલશો નહીં. તો ચલો સૌથી પહેલા આપણે એક દાખલો લઈએ છીએ. એમાં કીધું છે નીચેના વ્યવહારો શ્રી કપિલ દેવની આમનોંધમાં લખો. અહીંયા કીધું છે કપિલ દેવની આમનોંધ, એટલે કે આપણે જે એકાઉન્ટ લખીએ છીએ કપિલ દેવનું લખીએ છીએ એવું સમજીને આમનોંધ લખવાની. 2023 જૂન 1 તારીખ છે. સૌથી પહેલો વ્યવહાર કીધો છે ₹1,20,000 નો માલ પટેલ બ્રધર્સમાંથી રોકડેથી ખરીદ્યો. આપણે રોકડેથી માલ ખરીદ્યો છે. રોકડેથી માલ ખરીદીએ એટલે રોકડ આવે કે જાય? તો જાય. રોકડ જાય એ માલ મિલકત કહેવાય, એટલે રોકડ જાય તો જમા કહેવાય. બરાબર છે. અહીં પાર્ટીનું નામ આપેલું છે પણ આપણે એનો કોઈ મતલબ નથી. કેમ? કારણ કે વ્યવહાર રોકડેથી છે. બરાબર છે. અને ખરીદી એ ઉધાર થાય. માલ આવે છે, ખરીદી. તો ચલો આમનોંધ આપણે લખીએ છીએ. સૌથી પહેલા આમનોંધ લખીએ એટલે 5 ખાના પાડી દેવાના. પહેલું ખાનું તારીખનું લેવાનું, ત્યારબાદ વિગતનું લેવાનું, ખાપા જેમાં આપણે ક્યારેય કશું લખીશું નહીં, ઉધાર રકમ અને જમા રકમ. ઉપર લખી દેવાનું કપિલ દેવની આમનોંધ, અથવા તો તમે એમ પણ લખી શકો કે કપિલ દેવના ચોપડે આમનોંધ. બરાબર, તમને યોગ્ય લાગે તમે હેડિંગ મારી શકો છો. તો સૌથી પહેલું આપણને જે વ્યવહાર કીધો છે એ કીધો છે કે 1,20,000 નો માલ પટેલ બ્રધર્સમાંથી રોકડેથી ખરીદ્યો. તો સૌથી પહેલા આપણે અહીંયા લખીશું 2023. જે વર્ષ આપેલું હોય તે લખવાનું, જૂન અને 1 તારીખનો વ્યવહાર છે. 1,20,000 નો માલ પટેલ બ્રધર્સમાંથી રોકડેથી ખરીદ્યો. હવે આપણને ખબર છે ખરીદ ખાતે ઉધાર થાય, તો આપણે લખીશું ખરીદ ખાતે, અને ઉધાર સૌથી છેલ્લે એન્ડમાં લખવાનું. બરાબર, તો લખવામાં ધ્યાન આપજો. અને કે લખવાના છે એમાઉન્ટ ₹1,20,000. ₹1,20,000. હવે રોકડ જાય છે તો થોડીક જગ્યા છોડવાની અને અહીંયા લખવાનું તે રોકડ ખાતે જમા, પણ જમા લખવાનું નહીં. અહીંયા લખીશું 1,20,000. ઓકે. અને નીચે બાબત જે લખવાનું ભૂલવું નહીં. તમે બાબત જે નહીં લખો તો ખ્યાલ નહીં આવે કે આ વ્યવહાર કયો છે ને કેવો છે. બરાબર, તો હવે જે રકમમાં આપેલું હોય તે જ તમે લખી દો તો પણ ચાલે. તો લખી દેવાનું કે રોકડેથી માલ ખરીદ્યો તેના, રોકડેથી માલ ખરીદ્યો તેના. અથવા તમે એમ પણ લખી શકો કે પટેલ બ્રધર્સમાંથી રોકડે માલ ખરીદ્યો તેના. પાર્ટીનું નામ લખો તો પણ સારું, ના લખો તો પણ વાંધો નથી. બસ અહીંયા કંઈક લખવું પડે બાબત જે તરીકે. ઓકે, ચલો હવે બીજો વ્યવહાર જોઈએ છે આપણે. બીજો વ્યવહાર આપણને શું કહે છે? તો બીજા વ્યવહારમાં કીધું છે 44,000 નો માલ અમીન સ્ટોરમાંથી શાખ ઉપર ખરીદ્યો. જુઓ તમે અહીંયા સ્પષ્ટપણે કીધું છે શાખ ઉપર ખરીદ્યો. શાખ એટલે ઉધાર વ્યવહાર છે. ક્યાંથી ખરીદ્યો છે? તો કે અમીન સ્ટોર્સમાંથી. તો અહીં પાર્ટીનું નામ આવશે. ઓકે, અહીંયા પાર્ટીનું નામ કેમ ના આવ્યું? કારણ કે રોકડે શબ્દ છે એટલે. અને અહીંયા આગળ નામ કેમ આવશે? કે અહીંયા ઉધાર છે એટલા માટે. ખરીદી ઉધાર જ થશે અને પાર્ટી ખાતે શું થશે? જમા થશે. પાર્ટી ખાતે કેમ જમા થશે? તો પાર્ટી આપણને માલ આપનાર છે, અને જે માલ આપે તો આપનાર ખાતે બરાબર છે જમા થશે. તો ખરીદ ખાતે ઉધાર, અમીન સ્ટોર ખાતે જમા. તો આપણે આમનોંધ લખી દઈએ છીએ. અહીંયા વ્યવહારની તારીખ કઈ છે? 6 તારીખ છે. લખીશું ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? 44,000 છે. તે પાર્ટીનું નામ છે અમીન સ્ટોર. અમીન સ્ટોર્સ ખાતે, અને એમાં પણ લખીશું આપણે ₹44,000.
અને બાબત જે લખી દઈએ આપણે. તો જે રકમમાં આપેલું હોય તેમાંથી થોડાક શબ્દને એડજસ્ટ કરીને લઈ લેવાના. તો અહીંયા કીધું છે અમીન સ્ટોર પાસેથી, અમીન સ્ટોર્સમાંથી ઉધાર માલ ખરીદ્યો તેના. આ આપણો બીજો વ્યવહાર પૂર્ણ થયો. બરાબર. ચલો, ત્યારબાદ આપણને કીધું છે 20,000 નો માલ પંકજ કપૂરને વેચ્યો. જો અહીંયા વેચ્યો છે, માલ આવે છે કે જાય છે? જાય છે. તો જાય તો જમા થશે. કોને વેચ્યો? પંકજ કપૂરને વેચ્યો. તો અહીંયા પણ પાર્ટીનું નામ આવશે, કારણ કે અહીંયા રોકડ વ્યવહાર નથી. બરાબર છે. રોકડ હોત તો અહીંયા રોકડે લખેલું હોત. તો પંકજ કપૂર કોણ છે? માલ લેનાર છે, લાભ લેનાર છે, અને લેનાર ખાતે ઉધાર થાય એટલે પંકજ કપૂર ખાતે ઉધાર કરીશું અને માલ જે આપણે વેચાણ કર્યું છે એના ખાતે શું કરીશું? જમા કરીશું. 7 તારીખનો વ્યવહાર શું લખીશું? તો પંકજ કપૂર ખાતે ઉધાર. પંકજ કપૂર ખાતે ઉધાર તે. તો વેચાણ ખાતે લખવું પડશે આપણે. તે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયાનો વ્યવહાર છે? 20,000 નો વ્યવહાર છે. નીચે બાબત જે લખી દઈએ, રકમમાંથી જ લખી દેવાનું. બરાબર છે. પંકજ કપૂરને ઉધાર માલ વેચ્યો તેના. અહીં આપણો એક વ્યવહાર પૂર્ણ થાય છે. બરાબર. ચલો, એના પછીનો વ્યવહાર છે 12,000 વિરેન્દ્રને તેના લેણા પેટે ચૂકવ્યા. તો અહીંયા શબ્દ છે ચૂકવ્યા. ચૂકવ્યાનો મતલબ થાય કે રૂપિયા આપ્યા, અને રૂપિયા જાય તો જમા થાય એટલે રોકડ ખાતે શું થશે? જમા થશે. વિરેન્દ્રને તેના લેણા પેટે આપણે આપ્યા છે, તો નાણાં લેનાર છે કોણ છે? વિરેન્દ્ર છે. બરાબર છે. એટલે વિરેન્દ્ર ખાતે આપણે શું કરીશું? ઉધાર કરીશું. બરાબર. તો અહીંનો વ્યવહાર છે કઈ તારીખનો છે? 10 તારીખનો વ્યવહાર છે. એટલે લખીશું 10. વિરેન્દ્ર ખાતે ઉધાર. વિરેન્દ્ર ખાતે ઉધાર, અને એને આપણે રોકડા આપ્યા છે, જાય તો જમા. તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયાનો વ્યવહાર છે? 12,000 રૂપિયાનો વ્યવહાર છે. તો આપણે અહીંયા લખીશું 12,000 રૂપિયા, અને અહીં પણ લખીશું આપણે 12,000 રૂપિયા. બાબત છે રકમમાંથી એડજસ્ટ કરી લેવાનું. તો શું લખીશું? વિરેન્દ્રને લેણા પેટે આપ્યા કે તો ચૂકવ્યા. વિરેન્દ્રને તેના લેણા પેટે ચૂકવ્યા તેના. વ્યવહાર આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ લખ્યું છે 20,000 મહેતાજીને પગારના ચૂકવ્યા. જો અહીંયા 20,000 છે, મહેતાજીને પગારના ચૂકવ્યા છે. અહીંયા પણ શબ્દ કીધો છે ચૂકવ્યા. એટલે રૂપિયા આપણે આપીએ છીએ અને રૂપિયા જાય તો જમા થાય. મહેતાજીને પગારના, તો આ મહેતાજી નામ નહીં આવે, કારણ કે પગાર જ્યારે પણ ચૂકવીએ તો કોઈ વ્યક્તિના નામે ન લખાય. પગાર ખર્ચ છે એટલે પગાર ખાતે આપણે લખીશું. તો પગાર એ ખર્ચ છે અને ખર્ચ એ શું થાય? ઉધાર થાય. તો લખીશું પગાર ખાતે ઉધાર. તો વ્યવહાર કઈ તારીખનો છે? 12 તારીખનો વ્યવહાર છે. લખીશું પગાર ખાતે ઉધાર. પગાર ખાતે ઉધાર. પૈસા આપણે રોકડા આપ્યા છે,
તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયાનો પગાર આપણે આપેલો છે? 20,000 રૂપિયાનો આપેલો છે. તો લખી દો બંને વ્યવહારમાં 20,000. બાબત જે લખી દઈએ, શું લખીશું? મહેતાજીને પગારના ચૂકવ્યા તેના. આપણો આ વ્યવહાર પણ પૂર્ણ થાય છે. બરાબર. ચલો, એના પછીનો વ્યવહાર છે 30,000 ભાડાના મળ્યા. અહીંયા આપણને લખ્યું છે મળ્યા, એટલે રૂપિયા આવે છે, અને રૂપિયા આવે તો ઉધાર થાય, અને આ ભાડું જે છે એ આપણી ઉપજ છે, એટલે ઉપજ એ જમા થાય એટલે ભાડા ખાતે શું થશે? જમા થશે. બરાબર. તો આપણે કઈ તારીખનો વ્યવહાર છે? 15 તારીખનો વ્યવહાર છે. રોકડા આવે છે, આવે એટલે ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે ભાડા ખાતે, ભાડા ખાતે. કેટલા રૂપિયાનો વ્યવહાર છે? 3,000 રૂપિયાનું ભાડું આવ્યું છે, તો 3,000, અને અહીંયા પણ લખીશું 3,000. શું લખીશું? બાબત છે ભાડાના મળ્યા તેના. બરાબર. અહીં આપણો કમ્પ્લીટલી આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે. તો આપણે હવે સીધી લાઈન એક લગાવી દેવાની. બરાબર છે. અહીંયા લખીશું કુલ સરવાળો. કુલ સરવાળો. બરાબર. હવે સરવાળો આપણે કરી દઈએ. પહેલા છે 1,20,000 વત્તા 44,000 વત્તા 20,000 12,000 20,000 અને 3,000 2,19,000 રૂપિયા. 2,19,000 રૂપિયા અને 2,19,000 રૂપિયા. બરાબર. સરવાળો કરીએ ત્યાં નીચે 2 લાઈન મારી દેવાની. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ આમનોધનો પહેલો દાખલો બરાબર ખ્યાલ આવી ગયો હશે. આ શરૂઆત છે. ફરી મળીશું આપણે નવા ભાગમાં. બીજા વિદ્યાર્થી મિત્રોને જાણ કરજો, જે લોકો 12મામાંથી હવે પાસ થઈને આવવાના છે, તે લોકો જે પાસ થઈને આવ્યા છે તે લોકોને બધાને જાણ કરજો, જેથી એ લોકો પણ કોલેજનું આ એકાઉન્ટ સેક્શન બરાબર ભણી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.